નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. હું લેક્ચરર ઇન મેથેમેટિક્સ તરીકે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. આજે આપણો ડિફરન્શિયલ ઇક્વેશનનો એટલે કે વિકલ સમીકરણનો બીજા નંબરનો લેક્ચર છે. આપણે પહેલા નંબરના લેક્ચરમાં શું સ્ટડી કરી ગયા છે, શું ભણી ગયા છે, તો આપણે વિકલ સમીકરણ શું છે, તો આપણે વિકલ સમીકરણ શું જોઈ ગયા હતા કે એવો સમીકરણ કે જેની અંદર વિકલિત આવતું હોય એને આપણે વિકલ સમીકરણ એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશન કહીએ છીએ. પછી આપણે એની આગળ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણની કક્ષા એટલે કે ઓર્ડર એટલે શું, વિકલ સમીકરણનું પરિમાણ એટલે કે ડિગ્રી એટલે શું એ આપણે જોઈ ગયા હતા. તો વિકલ સમીકરણની કક્ષા એટલે શું થાય છે, તો ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણની અંદર જે સૌથી ઉચ્ચતમ વિકલિત હોય, હાયર ઓર્ડર ડેરિવેટિવ, એ જે ઓર્ડરનો ડેરિવેટિવ છે, જે કક્ષાનો વિકલિત છે, એનો ઓર્ડર એટલે કે કક્ષા થશે. તે જ રીતે ડિગ્રી માટે એટલે કે પરિમાણ માટે આપણે શું કરીએ છીએ, તો પરિમાણ માટે સૌ પ્રથમ જે આપણું ડિફરન્શિયલ ઇક્વેશન છે એ રેડિકલ્સ અને ફ્રેક્શનલ પાવર્સથી ફ્રી હોવું જોઈએ. એટલે વર્ગમૂળ, તૃતીયમૂળ એવું હોવું જોઈએ નહીં, એની પાવર 3/2, 5/2 એવી પાવર હોવી જોઈએ નહીં. અને આપણે એને વિકલિતોના બહુપદી તરીકે એક્સપ્રેસ એટલે કે દર્શાવવું પડે છે. અને પછી જે ઉચ્ચતમ ડિગ્રીવાળું, ઉચ્ચતમ ઘાતવાળું જે વિકલિતનું પદ છે એની જે પાવર, એની જે ઘાત હશે એ ડિફરન્શિયલ ઇક્વેશનની પરિમાણ એટલે કે ડિગ્રી બની જશે. દરેક ડિફરન્શિયલ ઇક્વેશનનું પરિમાણ મળે એવું જરૂરી નથી. તો કેવા ડિફરન્શિયલ ઇક્વેશનનું પરિમાણ આપણને મળશે, તો તેવા જ વિકલ સમીકરણનું પરિમાણ આપણને મળશે જેને આપણે વિકલિતોના બહુપદી તરીકે દર્શાવી શકીએ. જો એ વિકલિતોના બહુપદી તરીકે દર્શાવી ન શકાય તો એનું પરિમાણ વ્યાખ્યાયિત થશે નહીં. આજના લેક્ચરમાં આપણે શું કરવાના છે મિત્રો, તો આજે આપણે ડિફરન્શિયલ ઇક્વેશનનું ફોર્મેશન એટલે કે વિકલ સમીકરણની રચના કે સામાન્ય ઇક્વેશન પરથી ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણ કઈ રીતે બને છે એના ઉકેલ વિશે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો આપણે ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન, વિકલ સમીકરણની રચના એટલે કે ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે સામાન્ય સમીકરણ પરથી આપણે ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણ બનાવીશું. તો એના સ્ટેપ, એના પગલાં શું છે, તો આપણને જે બી ઇક્વેશન આપેલું છે એની અંદર કેટલા અચળ એટલે કે કેટલા કોન્સ્ટન્ટ, આર્બિટરી કોન્સ્ટન્ટ, એને આપણે ગુજરાતીમાં સ્વેર અચળાંકો કહીશું કે જેની વેલ્યુ ગમે તે હોઈ શકે. તો એ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણની અંદર જેટલા સ્વેર અચળ આવેલા હશે તો આપણે એટલી વાર એ સમીકરણનું ડિફરન્શિએશન એટલે કે વિકલન કરવું પડશે. અને એ વિકલન કરવાથી આપણને જે મળે છે એની મદદથી આપેલા સમીકરણના જેટલા બી સ્વેર અચળો છે એને આપણે રિપ્લેસ કરીશું. એટલે કે વિકલ સમીકરણની અંદર એક પણ સ્વેર અચળ હોવો જોઈએ નહીં. તો એ આપણું ડિફરન્શિયલ ઇક્વેશન બની જશે આપેલા નોર્મલ ઇક્વેશન પરથી. તો અહીંયા આપણે એક્ઝામ્પલની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો વર્તુળોની સંહતિ એટલે ફેમિલી ઓફ સર્કલ, તો અહીંયા આપણે x² + y² = r², એ એક સર્કલનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે. અહીંયા જે એનું સેન્ટર એટલે કે જે કેન્દ્ર છે એ એનું કેન્દ્ર છે ઉગમ બિંદુ એટલે કે 0, 0, અને એની જે રેડિયસ છે એ રેડિયસ છે r. તો r ની આપણે જો કિંમતો બદલીએ, જો હું r ની કિંમત 1 લઉં, જો r બરાબર 1 લઉં તો અહીંયા મને મળશે x² + y² = r² એટલે કે 1² એટલે કે 1. તો આ આપણને શું બતાવશે, તો આ ઉગમ બિંદુ છે આપણું, આ આપણું x એક્સિસ, આ y એક્સિસ, માની લો આ ડિસ્ટન્સ 1 છે. તો આ જે સમીકરણ થશે આપણું સર્કલનું એ થઈ ગયું x² + y² = 1. તો આનું જે કેન્દ્ર છે એ 0, 0 છે અને એની રેડિયસ 1 છે. અહીંયા જો હું r ની વેલ્યુ 2 લઉં તો અહીંયા r ની વેલ્યુ મૂકવાથી x² + y² = 2² એટલે કે
4 મને મળશે. તો આ કેવું સર્કલ છે? x² + y² = 4, એટલે કે જેનું સેન્ટર 0 0 છે પણ જેની રેડિયસ 2 છે. તો આ સર્કલની રેડિયસ 2 થઈ ગઈ, તો x² + y² = 4. તે જ રીતે જો હું r = 3 લઈ લઉં તો x² + y² = 3², એટલે કે 9. તો આ કયું સર્કલ થયું? સેમ ઉગમ બિંદુ જેની કેન્દ્ર છે, રેડિયસ 3 થઈ ગઈ. આ જે વર્તુળ થયું એ થયું x² + y² = 9. જો હું r ની વેલ્યુ 4 લઈ લઉં તો x² + y² = 16. એટલે ફરીથી જેનું કેન્દ્ર ઉગમ બિંદુ એટલે કે 0 0 છે અને રેડિયસ 4 છે એવું આપણને એક વર્તુળ મળી જશે, x² + y² = 16. તો આપણે મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ આ બધા જ વર્તુળ જે છે એનું કેન્દ્ર જે છે એ 0 0 છે, એટલે કે ઉગમ બિંદુ. તો આવા વર્તુળોને આપણે સમકેન્દ્રી કોન્સેન્ટ્રિક સર્કલ, કારણ કે બધા જ વર્તુળનું કેન્દ્ર સેમ છે, તો આવા વર્તુળને આપણે સમકેન્દ્રી વર્તુળ અથવા કોન્સેન્ટ્રિક સર્કલ કહીએ છીએ. અહીંયા જે આપણું r છે એ આર્બિટરી કોન્સ્ટન્ટ એટલે કે સ્વૈર અચળ છે. અહીંયા આપણે જોઈએ છીએ કે આપણે r ની વેલ્યુ 1 લીધી તો આપણને વર્તુળ મળ્યું, r ની વેલ્યુ 2 મળી તો આપણને બીજો વર્તુળ કે જેની ત્રિજ્યા 2 છે એ આપણને મળ્યું. r ની વેલ્યુ આપણે 3 લઈએ છીએ તો આપણને x² + y² = 9, એટલે કે જેની ત્રિજ્યા 3 છે એવું વર્તુળ મળ્યું. r ની વેલ્યુ 4 લઈએ તો x² + y² = 16, એટલે કે જેની ત્રિજ્યા 4 છે એવું વર્તુળ મળ્યું. તો r ની અલગ અલગ કિંમતો લેવાથી આપણને અલગ અલગ વર્તુળ મળે છે, પણ બધા જ વર્તુળનો કેન્દ્ર સેમ છે, ખાલી એમની ત્રિજ્યાઓ અલગ અલગ છે. તો અહીં આગળ જે r છે એ સ્વૈર અચળ એટલે કે આર્બિટરી કોન્સ્ટન્ટ છે. હવે મારે આ સમીકરણનું ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણ મેળવવું છે, તો આપણે શું કરીશું? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે અહીંયા આપણી પાસે ફક્ત એક આર્બિટરી કોન્સ્ટન્ટ એટલે કે સ્વૈર અચળ છે. તો મારે એ સ્વૈર અચળને હટાવવો પડે, તો આપણે એને કઈ રીતે હટાવીશું? તો x² + y² = r² છે. અહીંયા હું બંને બાજુએ x ની સાપેક્ષ વિકલન કરતા, જો હું બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરું છું તો x² નો ડેરિવેટિવ એટલે કે વિકલન થઈ જશે 2x + y² નો ડેરિવેટિવ થઈ જશે 2y, અને અહીં આપણે મિત્રો y એઝ અ ફંક્શન ઓફ x એટલે કે જે x છે એ આપણો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે સ્વતંત્ર ચલ અને y એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એટલે કે અવલંબી ચલ અને એ x ઉપર ડિપેન્ડ કરે છે. તો y² નું ડેરિવેટિવ થશે 2y અને y નું ડેરિવેટિવ આપણે લખવું પડશે dy/dx = આ જે r² છે એ અચળ છે અને અચળનું વિકલન 0 થાય છે, માટે આનું ડેરિવેટિવ આનું વિકલન થઈ ગયું 0. અહીંયા જો હું 2 ને કોમન લઈ લઉં તો મને મળશે 2 કોમન x + y dy/dx = 0. 2 થી આપણે ભાગી કાઢીએ તો x + y dy/dx = 0. તો મિત્રો આપણને આ જે ડિફરન્શિયલ ઇક્વેશન મળ્યું છે આ આપેલા સમીકરણનું એટલે કે x² + y² = r² નું વિકલ સમીકરણ છે, જે આપેલ સમીકરણ x² + y² = r² નું વિકલ
સમીકરણ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો, અહીંયા આપણી પાસે એક આર્બિટરી કોન્સ્ટન્ટ એટલે કે એક સ્ક્વેર અચળ હતું. તો આપણને જે ડિફરન્શિયલ ઇક્વેશન મળશે એની અંદર ફર્સ્ટ ડેરિવેટિવ જ આવેલો હશે, એટલે કે એનો જે ઓર્ડર એની કક્ષા છે એ 1 હશે. જો સમીકરણની અંદર બે સ્ક્વેર અચળ એટલે કે બે આર્બિટરી કોન્સ્ટન્ટ આવેલા હોય તો એનું જે વિકલ્પ સમીકરણ જે ડિફરન્શિયલ ઇક્વેશન આપણને મળશે એની અંદર સેકન્ડ ડેરિવેટિવ એટલે દ્વિતીય કક્ષાનું વિકલિત આવેલું હશે અને એ કક્ષા 2નું વિકલ સમીકરણ હશે. તો સમીકરણની અંદર જેટલા બી કોન્સ્ટન્ટ અચળ એટલે કે સ્ક્વેર અચળ આર્બિટરી કોન્સ્ટન્ટ આવેલા હશે તે જ કક્ષાનો તે જ ઓર્ડરનો વિકલ સમીકરણ આપણને મળશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે x² + y² = r² જે છે એનું ડિફરન્શિયલ ઇક્વેશન આપણને x + y dy/dx = 0 મળે છે. તો આ જે ઇક્વેશન છે આ શું કરશે? તો આ જે ઇક્વેશન છે એ આ ડિફરન્શિયલ ઇક્વેશનનું સમાધાન કરશે. એટલે કે જો હું અહીંયા x² + y² = r² માં y ને સૂત્રનો કરતા બનાવી દઉં, એનું ડેરિવેટિવ કરું, આની અંદર સબસ્ટિટ્યૂટ કરું તો એને સેટિસ્ફાય કરશે એટલે એને સંતોષશે. અને ફક્ત x² + y² = r² નહીં, પણ આપણે આરની જે બધી કિંમતો લઈએ છીએ, આપણને જેટલા બી અહીંયા સમકેન્દ્રી વર્તુળ મળશે અલગ અલગ આરની કિંમત લેવાથી એટલે કે અલગ અલગ ત્રિજ્યા લેવાથી એ તમામે તમામ વર્તુળના જે સમીકરણ છે એ આ ડિફરન્શિયલ ઇક્વેશનને સંતોષશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, જેનો ઢાળ 2 હોય તેવી તમામ સમાંતર રેખાઓની સંહતિ y = 2x + c નું વિકલ સમીકરણ મેળવો. તો મિત્રો આપણને ખ્યાલ છે કે જે લાઇનનું ઇક્વેશન હોય છે y = mx + c, અને જો આ ફોર્મની અંદર આપણું સમીકરણ હોય તો આ જે m છે એ રેખાનું ઢાળ હોય છે. અહીં આપણને જે ઢાળ આપેલો છે એ m = 2 છે. અહીંયા આપણને ઢાળ 2 આપેલો છે એટલે કે y = જે m ની કિંમત છે એ 2 મૂકેલી છે એટલે y = 2x + c. અહીંયા m ની કિંમત 3 હોઈ શકે, 4 ગમે તે હોઈ શકે. તો y = 2x + c છે. અહીંયા આગળ જો હું c ની અલગ અલગ કિંમતો લઉં તો મને અલગ અલગ સમાંતર રેખાઓ મળશે. માની લો કે આ એક લાઈન છે c ની કોઈક પર્ટિક્યુલર કિંમત લેવાથી, તો c ની હું કોઈક બીજી કિંમત લઉં છું તો c ની અલગ અલગ કિંમતો લેવાથી મને આ પ્રમાણેની સમાંતર રેખાઓ મળશે. અને બધી જ રેખાઓમાં શું કોમન હશે? તો બધી જ રેખાઓનો જે ઢાળ છે એ 2 હશે. તો અહીંયા c ની અલગ અલગ કિંમતો લેવાથી આપણને અલગ અલગ રેખાઓ મળશે, પણ બધી જ સમાંતર રેખાઓ હશે. હવે આપણે અહીંયા આ સમીકરણનું વિકલ સમીકરણ એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે સ્ક્વેર અચળ કેટલા છે? તો અહીંયા 2 પણ અચળ છે, પણ 2 જે છે અચળ એની કિંમત ફિક્સ છે, નક્કી છે. પણ અહીંયા જે c છે એની કિંમત ફિક્સ નથી, એટલે c ને આપણે સ્ક્વેર અચળ અથવા આર્બિટરી કોન્સ્ટન્ટ કહીશું. અહીં આપણે હવે એનું વિકલ સમીકરણ ફાઇન્ડ આઉટ કરવા માગીએ છીએ તો આપણે શું કરવું પડશે? મારે c નો લોપ કરવો પડશે, એટલે કે c ને સમીકરણમાંથી હટાવવો પડશે. તો એના માટે આપણે શું કરીએ? અહીંયા તો અહીંયા y = 2x + c નું આપણે વિકલન કરીશું. તો બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરતા તો y નું ડેરિવેટિવ થઈ જશે dy/dx = 2 અચળ છે અને બહાર લઈ લઈએ, x નો ડેરિવેટિવ થઈ જશે 1 પ્લસ c કોન્સ્ટન્ટ છે, એકલો કોન્સ્ટન્ટ છે, એની સાથે કોઈ x વાળો પદ નથી, માટે આનું ડેરિવેટિવ થઈ જશે 0. તો આ આપણને મળે છે dy/dx = 2, જે આપેલ સમીકરણ y =
2x પ્લસ c નો વિકલ સમીકરણ છે. તો y ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ c આ આપેલું સમીકરણ હતું. આ કેવી રેખા છે કે જેનો ઢાળ 2 છે. અહીંયા 2ની જગ્યાએ 3 હોય તો અહીંયા 3x પ્લસ c થઈ જશે એન્ડ સો ઓન. તો આનું આપણે વિકલ સમીકરણ ફાઇન્ડ આઉટ કરવું હતું તો આપણે શું કર્યું, આની અંદર એક આર્બિટરી કોન્સ્ટન્ટ છે તો આપણે એનું એકવાર વિકલન કર્યું અને જે આર્બિટરી કોન્સ્ટન્ટ છે એને હટાવવાનો પ્રયત્ન કર્યો. તો આનું જે ડિફરન્શિયલ ઇક્વેશન મળી ગયું આપણને dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2. તો મિત્રો અહીંયા તમે cની અલગ અલગ કિંમતો લેશો તો એ બધા જ ઇક્વેશન, બધા જ સમીકરણ આ વિકલ સમીકરણનું સમાધાન કરશે. અહીંયા આગળ ફક્ત એક સ્વેર અચળાંક હતો માટે આપણું જે વિકલ સમીકરણ મળશે એની જે કક્ષા એટલે કે એનો જે ઓર્ડર થશે એ 1 થશે. જેટલા સ્વેર અચળ સમીકરણમાં હશે એનું જે આપણે વિકલ સમીકરણ બનાવીશું એટલું જ એનો ઓર્ડર એટલે કે એની કક્ષા થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે y ઇઝ ઇક્વલ ટુ a sin x પ્લસ b. આ વક્રોની સંહતિ એટલે વક્ર જે છે અલગ અલગ પ્રકારના એમાંથી એક પર્ટિક્યુલર ટાઈપનું વક્ર છે એની ફેમિલી અહીંયા એ બતાવે છે. નું દર્શાવતું વિકલ સમીકરણ મેળવો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે બે આર્બિટરી કોન્સ્ટન્ટ આવેલા છે a અને b. તો આપણે આનું વિકલ સમીકરણ મેળવવા માટે શું કરવું પડશે? તો અહીંયા મારે ફરીથી જે આર્બિટરી કોન્સ્ટન્ટ એટલે કે જે સ્વેર અચળાંકો છે એમને સમીકરણોમાંથી હટાવવા છે. તો એમને હટાવવા માટે આપણે શું કરીશું? તો અહીંયા બે સ્વેર અચળ છે તો આનું આપણે 2 વાર વિકલન એટલે કે 2 વાર ડિફરન્શિએશન કરવું પડશે અને આ ઇક્વેશન અને બે જે ડેરિવેટિવવાળા ઇક્વેશન આવશે, પ્રથમ ડેરિવેટિવ અને દ્વિતીય ડેરિવેટિવ કરીશું, એ ત્રણેયની મદદથી આપણે આપેલ સમીકરણના જે સ્વેર અચળાંકો છે એટલે કે a અને b એને હટાવીશું. તો આપણે શરૂ કરીએ. y is equal to a sin of x plus b. બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરતા. તો y નું ડેરિવેટિવ થઈ જશે dy બાય dx. એ કોન્સ્ટન્ટ છે એને આપણે બહાર લઈ લઈએ. સાઇનનું ડેરિવેટિવ થઈ ગયું cos x પ્લસ બી અને આ કમ્પોઝિટ એટલે સંયુક્ત વિધેય છે. અંદર જઈશું આપણે તો x પ્લસ બી એટલે એક્સનું ડેરિવેટિવ થશે 1 અને બીનું ડેરિવેટિવ થશે 0. એટલે એ આપણે ત્યાં લખવાની જરૂર નથી કેમ કે એનું આન્સર 1 જ આવશે. તો આનું જે પ્રથમ ડેરિવેટિવ થઈ ગયું a cos x પ્લસ બી. અહીં આપણે જોઈ શકીએ છીએ કે a અને b બંને કોન્સ્ટન્ટ અત્યારે અહીંયા છે તો એને આપણે એલિમિનેટ કઈ રીતે કરીશું? તો મિત્રો આપણે યાદ રાખીશું જેટલા સ્વેર અચળાંકો હશે એટલી વાર આપણે એ સમીકરણનું ડેરિવેટિવ કરવાનું છે અને એવું કરવાથી આપણને જેટલા ઇક્વેશન મળે એ બધા ઇક્વેશનની મદદથી આપણે જે સ્વેર અચળ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા હું ફરીથી બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન કરતા. તો અહીંયા આપણે એકવાર ડેરિવેટિવ કર્યું તો આપણને dy બાય dx મળે છે. જે આપણને મળ્યું એનું હું ફરીથી ડેરિવેટિવ કરું છું. તો dy બાય dxનું ડેરિવેટિવ થશે d2y બાય dx સ્ક્વેર અથવા આપણે એને d2y બાય dx સ્ક્વેર પણ કહીએ છીએ ઇઝ ઇક્વલ ટુ ફરીથી આપણું જે a છે એ કોન્સ્ટન્ટ છે. cos x પ્લસ બીનું ડેરિવેટિવ થઈ જશે માઇનસ સાઇન x પ્લસ બી ઇન્ટુ 1 પણ એ લખવાની જરૂર નથી. તો આ થઈ ગયું માઇનસ a સાઇન x પ્લસ બી ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર. તો આ આપણું પ્રથમ ડેરિવેટિવ થઈ ગયું, આ આપણું દ્વિતીય ડેરિવેટિવ થઈ ગયું. તો હવે આપણી પાસે કુલ કેટલા ઇક્વેશન થયા? તો એક ઇક્વેશન જે આપણને આપેલો છે એ મૂળ ઇક્વેશન, એનું આપણે જે ડેરિવેટિવ કરીએ છીએ એ આપણું બીજું ઇક્વેશન, એનું જે મેં ફરીથી ડેરિવેટિવ કર્યું એટલે કે ત્રીજું ઇક્વેશન.
હવે આ ત્રણ ઇક્વેશનની મદદથી મારે જે આપણા સ્વેર અચળાંકો છે એટલે કે એ અને બી એનો લોપ એટલે એનું એલિમિનેશન મૂળ સમીકરણમાંથી કરવાનું છે. તો એ આપણે કઈ રીતે કરી શકીએ? તો અહીં આગળ હું d2y/dx² છે ઇઝ ઇક્વલ ટુ -a sin x પ્લસ બી. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે a sin x પ્લસ બી જે છે એ આપણું મૂળ ફંક્શન એટલે કે y છે. તો હું આની જગ્યાએ y લખી શકું. તો સમીકરણ એકની મદદથી d2y/dx² ઇઝ ઇક્વલ ટુ માઇનસ અને આ જે કિંમત છે a sin x પ્લસ બી એ આપણી થઈ જશે y એટલે ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ અહીંયા ઓલરેડી હતો. આની કિંમત આપણે સમીકરણ એકની મદદથી જે આપણને મૂળ આપેલું છે એક્ઝામ્પલમાં ત્યાં આપણે y મૂકી દીધું. તો આ થઈ ગયું આપણું d² એટલે d2y/dx². અને જો હું લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લઈ આવું તો પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0 જે આપેલ સમીકરણનો વિકલ સમીકરણ છે. હવે અહીં આપણે મિત્રો અગાઉના એક્ઝામ્પલથી આ એક્ઝામ્પલમાં શું ડિફરન્સ છે જોવાનો પ્રયત્ન કરીએ. અગાઉના એક્ઝામ્પલમાં ફક્ત આપણી પાસે એક સ્વેર અચળાંક હતો એટલે કે એક આર્બિટરી કોન્સ્ટન્ટ હતો. તો એનો જે વિકલ સમીકરણ આપણને મળતો હતો એની કક્ષા 1 હતી એટલે કે એનો ઓર્ડર 1 હતો. અહીં આપણને જે ડિફરન્શિયલ ઇક્વેશન મેળવીએ છીએ તો એના માટે સમીકરણની અંદર આપણી પાસે બે સ્વેર અચળ છે એટલે કે બે આર્બિટરી કોન્સ્ટન્ટ છે. માટે એનું જે ડિફરન્શિયલ ઇક્વેશન આપણને મળશે એ સેકન્ડ ઓર્ડર એટલે કે અહીંયા જોઈ શકીએ છીએ આ જે વિકલ સમીકરણ છે એની કક્ષા એનો ઓર્ડર 2 છે કારણ કે આપણે આપેલા સમીકરણની અંદર બે સ્વેર અચળ છે એટલે એનો વિકલ સમીકરણનો ઓર્ડર પણ 2 થશે. તો આપણને કોઈ બી સમીકરણ આપ્યું હોય એના ઉપરથી વિકલ સમીકરણ આપણે કઈ રીતે બનાવી શકીએ? તો એ સમીકરણની અંદર જેટલા સ્વેર અચળ હોય એટલી વાર આપણે એનું ડેરિવેટિવ કરવાનું છે અને એ બધા સમીકરણની મદદથી આપેલ સમીકરણની અંદર જેટલા સ્વેર અચળ છે એનું આપણે લોપ કરીશું તો આપણને વિકલ સમીકરણ મળશે. એટલે કે જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એની અંદર કોઈ આર્બિટરી કોન્સ્ટન્ટ એટલે કે સ્વેર અચળાંકો હશે નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક એકમ ત્રિજ્યા એટલે કે 1 યુનિટ રેડિયસ એની હોય અને એક્સ અક્ષ પર જેના કેન્દ્રો હોય એટલે કે એનું કેન્દ્ર એટલે કે એનું જે સેન્ટર છે એક્સ અક્ષ ઉપર હોય તેવા વર્તુળોની સંહતિ દર્શાવતું વિકલ સમીકરણ મેળવો. તો આપણને ખ્યાલ છે મિત્રો કે એચ કે કેન્દ્રવાળા અને એ ત્રિજ્યાના વર્તુળનું સમીકરણ કે જેનું સેન્ટર કેન્દ્ર એચ કે હોય અને જેની રેડિયસ એ હોય એનું ઇક્વેશન થાય છે x - h હોલ સ્ક્વેર પ્લસ y - k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. તો અહીં આપણને જે વર્તુળની સંહતિ આપી છે એ કેવા વર્તુળની સંહતિ આપી છે કે જેની રેડિયસ 1 યુનિટ હોય એટલે કે a ની કિંમત 1 છે a અથવા રેડિયસ r ની કિંમત 1 છે અને જેના કેન્દ્ર x અક્ષ ઉપર હોય. તો મિત્રો માની લો કે હું એનું ડ્રો કરવાનો પ્રયત્ન કરું છું. આ x એક્સિસ છે આ y એક્સિસ છે. માની લો કે આ એનું કેન્દ્ર છે કે જે x એક્સિસ ઉપર છે અને આ જે કેન્દ્ર છે એની વેલ્યુ છે a0. તો અહીંયા a ની વેલ્યુ x એક્સિસ ઉપર કોઈ પણ બિંદુ હોઈ શકે પણ એનો જે y કોઓર્ડિનેટ છે એ 0 હશે કારણ કે એનું જે કેન્દ્ર છે એ x એક્સિસ ઉપર આવેલું છે અને એની જે ત્રિજ્યા છે એ 1 યુનિટ છે. તો માની લો કે આ 1 યુનિટ છે તો આપણું જે સર્કલ થયું એ આ સર્કલ થઈ ગયું. તો
0 કેન્દ્રવાળા, એટલે કે આ જે કેન્દ્ર છે એ એક્સ એક્સિસ ઉપર જ ક્યાંક હશે, અહીંયા બી હોઈ શકે, અહીંયા બી હોઈ શકે, અને જે આ એની વેલ્યુ છે એ બિલોંગ્સ ટુ આર છે, એટલે કે રિયલ નંબર, એટલે એ પોઝિટિવ નેગેટિવ ગમે તે હોઈ શકે, પણ એ વેલ્યુ એક્સ એક્સિસની ઉપર જ છે, કારણ કે આપણે અહીંયા વાયની વેલ્યુ 0 લીધી છે, એટલે કે A0 કેન્દ્રવાળા અને 1 ત્રિજ્યા, એની જે રેડિયસ છે, ત્રિજ્યા જે છે 1 યુનિટ છે, 1 ત્રિજ્યાવાળા વર્તુળની સંહતિનું સમીકરણ. શું થશે મિત્રો એ સમીકરણ? તો અહીંયા આપણે જે લીધું છે HK સેન્ટર અને A ત્રિજ્યાવાળું, તો અહીંયા આપણે Hની જગ્યાએ A રિપ્લેસ કરી દઈશું અને આ જે K છે એની જગ્યાએ આપણે 0 રિપ્લેસ કરી દઈશું, અને જે Aની વેલ્યુ છે એટલે કે જે રેડિયસ છે એની જગ્યાએ આપણે 1 રિપ્લેસ કરી દઈશું, તો આપણને શું મળશે? x - a હોલ સ્ક્વેર પ્લસ y - 0, કારણ કે અહીંયા જે y એક્સિસનો કોઓર્ડિનેટ છે એ x એક્સિસ ઉપર 0 થશે, તો y - 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર, તો આ આપણને મળશે x - a હોલ સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો આ જે છે એ આપણું વર્તુળની સંહતિ. કેવા વર્તુળની સંહતિ? કે જેની એક એકમ ત્રિજ્યા હોય અને જેનું કેન્દ્ર એક્સ અક્ષ ઉપર હોય. અહીંયા એની વેલ્યુ બિલોંગ્સ ટુ આર, એટલે એ વાસ્તવિક સંખ્યામાંથી ગમે તે હોઈ શકે. હવે આ સમીકરણનું, એટલે કે આ જે આપેલું સમીકરણ આપણને મળે છે, એક ત્રિજ્યાવાળા રેડિયસ 1 અને એનું કેન્દ્ર જે છે એક્સ એક્સિસ ઉપર, એટલે કે A0 એનું જે સમીકરણ છે એનું વિકલ સમીકરણ આપણે મેળવવું છે. તો આનું વિકલ સમીકરણ મેળવવું છે. અહીંયા કેટલા સ્વેર અચળ આવેલા છે? તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ફક્ત એક સ્વેર અચળ, એટલે કે એક આર્બિટરી કોન્સ્ટન્ટ છે. એ કયો આર્બિટરી કોન્સ્ટન્ટ છે? તો એ આર્બિટરી કોન્સ્ટન્ટ છે A. તો મારે એને હટાવવો પડશે, એને એલિમિનેટ કરવો પડશે, એનો લોપ કરવો પડશે. તો આપણે એના માટે એનું એક વિકલિત કરીશું. તો શું મળશે આપણને? x - a હોલ સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. બંને બાજુએ xની સાપેક્ષ વિકલન કરતા. તો શું મળશે આપણને? બંને બાજુ આપણે વિકલન કરીશું તો x - a સ્ક્વેરનું થશે 2x - a પ્લસ 2y ઇન્ટુ yનું ડેરિવેટિવ થઈ જશે dy/dx, કારણ કે ફરીથી y જે છે એ xનો ફંક્શન છે. x અહીંયા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે સ્વતંત્ર ચલ, અને y ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે અવલંબી ચલ. કોના ઉપર ડિપેન્ડ કરે છે? x ઉપર ડિપેન્ડ કરે છે. એટલે જ્યારે આપણે yનું ડેરિવેટિવ કરીશું ત્યારે આપણે dy/dx ખાસ લખવું પડશે ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા 1 જે છે કોન્સ્ટન્ટ છે, માટે એનું ડેરિવેટિવ, એનું વિકલન થઈ ગયું 0. હવે અહીંયા આપણે શું કરીએ? 2 ને આપણે કોમન લઈ લઈએ, તો x - a y ઇન્ટુ dy/dx, બંને પદમાંથી આપણે 2 કોમન લઈ લીધા ઇઝ ઇક્વલ ટુ 0. તો x - a પ્લસ y dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. અહીંથી હું x - a ને સૂત્રનો કર્તા બનાવી દઉં છું. તો x - a ઇઝ ઇક્વલ ટુ -y dy/dx. તો આપણને x - a ઇઝ ઇક્વલ ટુ -y dy/dx મળી ગયું. હવે આ જે કિંમત આપણને મળે છે એને આપણે સમીકરણ 1 ની અંદર સબસ્ટિટ્યૂટ કરી દઈએ તો શું મળશે આપણને? સમીકરણ 1 માં x - a બરાબર -y dy/dx મૂકતા. તો આ સમીકરણમાં જ્યાં x - a છે ત્યાં -y dy/dx મૂકી દઈએ તો શું મળશે આપણને? -y dy/dx. આ x - a ની કિંમત થઈ ગઈ, એનો અહીંયા વર્ગ છે તો આપણે સ્ક્વેર કરી દઈએ, પ્લસ y સ્ક્વેર
ઇઝ ઇક્વલ ટુ 1. તો આ થઈ ગયું y² dy/dxનો સ્ક્વેર પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ 1, જે આપેલ સમીકરણનો વિકલ સમીકરણ છે. તો મિત્રો અહીંયા આપણે શું કર્યું, આપણને જે માહિતી આપેલી હતી એની ઉપરથી આપણે પહેલાં સમીકરણ બનાવ્યું છે. એટલે x - a² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ 1, કે જે કેવું ઇક્વેશન છે, એ એવા વર્તુળોની સંહતિનું ઇક્વેશન છે કે જેની ત્રિજ્યા 1 હોય અને જેનું કેન્દ્ર x અક્ષિસ ઉપર હોય. હવે અહીંયા એક સ્વૈર અચળાંક એટલે કે એક આર્બિટરી કોન્સ્ટન્ટ છે, એનું ડિફરન્શિયલ ઇક્વેશન વિકલ સમીકરણ બનાવવા માટે આપણે એકવાર એનું ડેરિવેટિવ કર્યું. તો ડેરિવેટિવ કરવાથી આપણને જે આ ઇક્વેશન મળ્યું છે, અહીંયા આ ઇક્વેશન અને ડેરિવેટિવ કરવાથી જે ઇક્વેશન મળે છે, એ બંનેની મદદથી આપણે આ ઇક્વેશનનો જે સ્વૈર અચળ છે એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. તો સ્વૈર અચળ કયો છે આપણો? સ્વૈર અચળ છે આપણો a. તમારે a ને હટાવવો છે. તો એ જે x - a ની વેલ્યુ મને મળી ગઈ, કે જે -y/dy/dx છે, એને હું આ સમીકરણ જે આપણને મળ્યું છે એની અંદર સબસ્ટિટ્યૂટ કરી દઉં છું. તો આનાથી આપણને જે ડિફરન્શિયલ ઇક્વેશન મળ્યું, જે વિકલ સમીકરણ મળ્યું, હવે આની અંદર કોઈ સ્વૈર અચળ નથી. અને આ ડિફરન્શિયલ ઇક્વેશનની શું છે કક્ષા? તો જેટલા સ્વૈર અચળ હશે એટલી કક્ષાનું વિકલ સમીકરણ આપણને મળશે. તો અહીંયા સ્વૈર અચળ 1 હતો, તો જે ડિફરન્શિયલ ઇક્વેશનનો આપણને મળે છે એની કક્ષા 1 થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એનો ઓર્ડર, એની કક્ષા 1 છે. હવે આ ડિફરન્શિયલ ઇક્વેશન ને સેટિસ્ફાય કોણ કરશે? તો આવી જેટલી બી સંહતિ છે વર્તુળની કે જેની ત્રિજ્યા 1 છે અને જેનું કેન્દ્ર x અક્ષિસની ઉપર છે, એ બધા જ સમીકરણ એ આ ડિફરન્શિયલ ઇક્વેશન, આ વિકલ સમીકરણનું સમાધાન કરશે અને સેટિસ્ફાય કરશે. તો ફરીથી મિત્રો, આપેલા સમીકરણ પરથી વિકલ સમીકરણ આપણે મેળવવું હોય તો આપણે શું કરવું પડે છે? જેટલા સ્વૈર અચળ છે એટલી વાર આપણે એનું ડેરિવેટિવ કરીએ છીએ, અને ડેરિવેટિવ કરવાથી મળતા ઇક્વેશન્સ અને આપેલ ઇક્વેશન, એ બધા ઇક્વેશન્સની મદદથી આપેલ ઇક્વેશનના જે સ્વૈર અચળ છે એને આપણે દૂર કરીએ છીએ, એલિમિનેટ કરીએ છીએ, એમનું લોપ કરીએ છીએ, અને પછી જે ઇક્વેશન મળે છે એ આપેલ સમીકરણનું વિકલ સમીકરણ હોય છે. તો મિત્રો, આપણે અત્યાર સુધી શું જોઈ ગયા કે વિકલ સમીકરણ શું છે, એનો ઓર્ડર, એની કક્ષા શું છે, એની ડિગ્રી એટલે કે પરિમાણ શું છે, અને પછી આપણે સમીકરણ પરથી ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણ આપણે કેવી રીતે બનાવીએ છીએ એ આપણે જોઈ ગયા. હવે આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે વિકલ સમીકરણનું ઉકેલ એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન શું છે એ આપણે જોવાનું છે, કે જેનું એપ્લિકેશન્સ આપણે આગળ ભણવાની છે અને જેનો એન્જિનિયરિંગ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને જૈવિક શાસ્ત્રમાં પણ ખૂબ જ મોટો રોલ છે. જ્યારે બી આપણે મેથેમેટિકલ મોડેલિંગ એટલે કે જ્યારે ગણિતનું કોઈ મોડેલ બનાવીએ છીએ ત્યારે ડિફરન્શિયલ ઇક્વેશન અચૂક આવે છે અને એને ઉકેલવાની મેથડ આપણે ભણવાના છીએ. તો ઉકેલતા પહેલાં ઉકેલ એટલે શું અને કેવા પ્રકારના ઉકેલ હોઈ શકે એ આપણે સમજવાનું છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ વિકલ સમીકરણનો ઉકેલ એટલે કે સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. તો અગાઉ આપણે જોઈ ગયા કે જે સમીકરણ આપેલા હતા એની અંદર સ્વૈર અચળ હતા અને આપણે ડેરિવેટિવ કરીને બધાની મદદથી આપેલ સમીકરણમાંથી સ્વૈર અચળને હટાવતા હતા, તો આપણને વિકલ સમીકરણ મળતું. અને આપણે જોયું હતું કે જે આપેલા સમીકરણ હતા એ બધા જે આપણને વિકલ સમીકરણ મળે છે એનું સોલ્યુશન એટલે કે એનો ઉકેલ થાય છે. તો ઉકેલ એટલે શું? તો આપણને જ્યારે વિકલ સમીકરણ જ્યારે હોય તો એની જે કક્ષા છે એટલા જ સ્વૈર અચળ આપણને એના મૂળ સમીકરણમાં જોવા મળે છે. તો એના ઉકેલથી આપણે શું સમજીશું તો એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો વિકલ સમીકરણનો ઉકેલ એટલે વિકલતોથી મુક્ત હોય, એટલે ઉકેલની અંદર કોઈ વિકલિતવાળા પદ એટલે કે કોઈ ડેરિવેટિવવાળા ટર્મ્સ હોવા જોઈએ નહીં. તો જે આપણે જોઈ ગયા હતા કે આપેલો જે સમીકરણ હતો જ્યારે આપણે ફોર્મેશન રચનાવાળા દાખલા કર્યા હતા તો આપેલા સમીકરણમાં કોઈ ડેરિવેટિવવાળો પદ નહોતો, કોઈ ડિફરન્શિએશનવાળી ટર્મ નથી, અને પછી જ્યારે આપણે એનું
ડિફરન્શિએશન કરતા હતા, એલિમિનેશન કરતા હતા આર્બિટરી કોન્સ્ટન્ટનો, પછી એની અંદર ડેરિવેટિવવાળો પદ આવતો હતો. તો સોલ્યુશનની અંદર શું હોય? વિકલિતોથી મુક્ત હોય અને ચલ વચ્ચેના સંબંધ એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ સપોઝ વાય અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એક્સ અને એવા જેટલા બી ચલ છે એ બધા ચલ વચ્ચેનો સંબંધ, એ વચ્ચેનો કોઈક રિલેશન આપેલો હોય, દર્શાવતું હોય અને જે તેના વિકલ્યો સહિત વિકલ સમીકરણનું સમાધાન કરે. એટલે કે એ જે y ઇઝ ઇક્વલ ટુ ફંક્શન આપણને મળે છે એનું તમે ડેરિવેટિવ કરો, જે બી ડેરિવેટિવની આપણને રિક્વાયરમેન્ટ છે વિકલ સમીકરણ માટે, તો એ બધા ભેગા થઈને વિકલ સમીકરણનું સમાધાન કરે. એટલે કે જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એને સેટિસ્ફાય કરે. આપણે જ્યાં જ્યાં y છે ત્યાં એ ફંક્શન મૂકી દઈએ, એ જે સંબંધ આપણને મળે છે એ સંબંધ મૂકી દઈએ, એના ડેરિવેટિવની જ્યાં જરૂર પડે એના ડેરિવેટિવ મૂકી દઈએ. તો જો એનું સમાધાન કરે છે તો આવો જે વિધેયાત્મક રિલેશન છે y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ અથવા એફ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0, દરેક વખતે જરૂરી નથી કે આપણે વાયને સૂત્રના કર્તા તરીકે જ દર્શાવીએ. અહીંયા એક્સ વાયનો કોઈ બી રિલેશન પણ હોઈ શકે કે જેની અંદર કોઈ ડેરિવેટિવ હોવો જોઈએ નહીં અને વિકલ સમીકરણને સેટિસ્ફાય કરે. તો આવા જે મળતા વિધેયો છે એ વિકલ સમીકરણનો ઉકેલ થશે. તો ફરી એકવાર આપણે જોઈએ, વિકલ સમીકરણનો ઉકેલ એટલે વિકલિતોથી મુક્ત અને ચલ વચ્ચેના સંબંધ એટલે કે ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલનો કોઈક રિલેશન હોઈ શકે અને જે એના વિકલિતો સહિત એટલે એના ડેરિવેટિવ આપણે જે જરૂરત હોય એ પ્રમાણેના ડેરિવેટિવ વિકલ સમીકરણનું સમાધાન કરે એટલે ડિફરન્શિયલ ઇક્વેશનને સેટિસ્ફાય કરે, એને સંતોષે. તો તેવા વિધેયાત્મક સંબંધને y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ હોઈ શકે જો ડાયરેક્ટ સૂત્રના કર્તા તરીકે આપણે વાયને રિપ્રેઝેન્ટ કરી શકીએ, અથવા એક્સ વાય વચ્ચેનો કોઈ બી સંબંધ આ તરીકેનો બી હોય. એવા જે વિધેયો છે એને આપણે વિકલ સમીકરણનું સોલ્યુશન કહીશું. બીજી રીતે આપણે જોઈએ તો જો વિધેય y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ કોઈક અંતરાલમાં વ્યાખ્યાયિત છે, એટલે અહીંયા y ઇઝ ઇક્વલ ટુ ફંક્શન જે આપણને મળે છે એ ડિફાઇન હોવો જોઈએ. તો એના માટે એવું બની શકે કે કોઈ ફિક્સ ઇન્ટરવલમાં કોઈક અંતરાલમાં ડિફાઇન છે તથા તેના n કક્ષા સુધીના વિકલિતોનું અસ્તિત્વ ધરાવતા હોય. એટલે જે ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર આપણને જે ડેરિવેટિવની જરૂર છે, પ્રથમ કક્ષાનો, દ્વિતીય કક્ષાનો, તૃતીય કક્ષાનો અથવા nth કક્ષાનો જે ડેરિવેટિવની આપણને જરૂર છે એ બધા વિકલિતોનો એટલે ડેરિવેટિવનું અસ્તિત્વ એક્ઝિસ્ટન્સ હોવું જોઈએ. અને જો વિધેય f એ તેના તમામ વિકલિતો સાથે આપેલ વિકલ સમીકરણનું સમાધાન કરે તો તેવા વિધેય y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સને આપેલા વિકલ સમીકરણનો ઉકેલ કહીએ છીએ. તો મિત્રો આપણે ટૂંકમાં જોવા જઈએ તો ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન એટલે શું? તો એક એવું સમીકરણ, એવું રિલેશન એક્સ અને વાય વચ્ચે કે જેની અંદર ડેરિવેટિવ નથી, એટલે કે ફ્રી ફ્રોમ ડેરિવેટિવ, વિકલિતોથી મુક્ત છે અને સાથે એ આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનનું સમાધાન કરે છે. તો એવા રિલેશનને, એવા સંબંધને આપણે ડિફરન્શિયલ ઇક્વેશનનો ઉકેલ એટલે કે સોલ્યુશન કહીશું. હવે આપણે ઉકેલ શું છે એ એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. સો y ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ c એ વિકલ સમીકરણ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2નો ઉકેલ છે કે નહીં તે ચકાસશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ આપણું વિકલ સમીકરણ છે, ડિફરન્શિયલ ઇક્વેશન છે. કેમ છે આ ડિફરન્શિયલ ઇક્વેશન? કારણ કે આ ઇક્વેશનની અંદર વિકલિતનું પદ આવે છે. તો dy બાય dx ઇક્વલ ટુ 2. આની કક્ષા શું છે? તો આની અંદર જે ઉચ્ચતમ કક્ષાનું વિકલિતવાળું પદ છે એ છે dy બાય dx કે જેની કક્ષા છે પ્રથમ, ફર્સ્ટ ઓર્ડરનો ડેરિવેટિવ છે. માટે આ વિકલ સમીકરણ થઈ ગયો પ્રથમ કક્ષાનો. તો આનું જે સોલ્યુશન છે, જે ઉકેલ છે એની અંદર એક સ્વેર અચળ એટલે કે એક આર્બિટરી કોન્સ્ટન્ટ હોવો જોઈએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ y ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ c ની અંદર એક આર્બિટરી કોન્સ્ટન્ટ છે c. તો એ આનું સોલ્યુશન છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો અહીં આ જે y વાળો પદ છે, જે x અને y વચ્ચેનો રિલેશન છે, અને આપણે જોઈ શકીએ છીએ કે આની અંદર કોઈ વિકલિતનું પદ નથી, એટલે કે આ જે સમીકરણ છે એ વિકલિતોથી મુક્ત છે, ફ્રી ફ્રોમ ટર્મ્સ ઓફ ડેરિવેટિવ. તો આનું સમાધાન કરે છે કે કેમ એ આપણે જોવું છે. તો હું કઈ રીતે કરી શકું? હું આના ઉપરથી ડાયરેક્ટ આ ડિફરન્શિયલ ઇક્વેશન પણ મેળવી શકું, અથવા અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરું અને રાઈટ હેન્ડ સાઈડ મને મળે. તો હું લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરું છું. તો ડિફરન્શિયલ ઇક્વેશનનું લેફ્ટ હેન્ડ સાઈડ શું છે? dy બાય dx.
હવે અહીંયા જે આ વાય છે એની જગ્યાએ હું આ 2x પ્લસ સી મૂકી દઉં તો ડી બાય ડીએક્સ ઓફ 2x પ્લસ સી. તો આપણે વાયની જગ્યાએ 2x પ્લસ સી મૂકી દઈએ છીએ તો શું મળશે આપણને? આનું ડેરિવેટિવ એટલે કે 2 કોન્સ્ટન્ટ, એક્સનું ડેરિવેટિવ 1, સી કોન્સ્ટન્ટ છે, એકલો કોન્સ્ટન્ટ છે, એની સાથે કોઈ ચલ નથી, કોઈ વેરિયેબલ નથી, માટે આનું ડેરિવેટિવ થઈ ગયું 0. તો આ 2 ઇન્ટુ 1 એટલે કે 2 પ્લસ 0 દેટ ઇઝ 2. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ RHS. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપેલું જે આ સંબંધ છે વાય અને એક્સ વચ્ચેનું એ ડિફરન્શિયલ ઇક્વેશનનું સમાધાન કરે છે. માટે y is equal to 2x plus c a dy by dx is equal to 2 નો ઉકેલ છે. તો એક તો આપણે આ રીતે કરી દીધું કે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કર્યું, એની અંદર વાયની વેલ્યુ મૂકી દીધી અને રાઈટ હેન્ડ સાઈડ આપણને મળે છે. બીજી રીતે આપણે આમ પણ કરી શકીએ, y ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ સી, બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન કરતા, એટલે આપણે બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન કરી દઈએ તો શું મળશે આપણને? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2 કોન્સ્ટન્ટ છે, એક્સનું ડેરિવેટિવ 1 પ્લસ સીનું ડેરિવેટિવ કોન્સ્ટન્ટ છે એટલે 0 થઈ ગયું, માટે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2. એટલે આ ડિફરન્શિયલ ઇક્વેશન આપણને મળી જાય છે. તો આ રીતે પણ આપણે જેમ ફોર્મેશન કરતા હતા એટલે રચના કરતા હતા એ રીતે કરીને બીજો આ સમીકરણ પરથી આપણને ડિફરન્શિયલ ઇક્વેશન મળી જાય તો આપણે કહી શકીએ કે આ જે સમીકરણ છે એ આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનનું સમાધાન કરે છે. એટલે કે y ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ સી એ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2 નો ઉકેલ બની ગયો. અહીંયા આપણે એ નથી જોઈ રહ્યા કે એનો વ્યાપક ઉકેલ છે કે વિશિષ્ટ, એ આપણે થોડાક એક્ઝામ્પલની અહીંયા પ્રેક્ટિસ કરીએ પછી આપણે આગળ જોઈશું કે વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ શું હોય છે એને આપણને કેવી રીતે મળે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x એ વિકલ સમીકરણ dy બાય dx માઇનસ y ઇક્વલ ટુ 0 નો ઉકેલ છે કે નહીં તે ચકાસો. તો આ ડિફરન્શિયલ ઇક્વેશનમાં હું y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x જે છે એ સબસ્ટિટ્યૂટ કરી દઈશ. તો ઉકેલની અંદર આપણે જોઈશું, આપણે LHS થી સ્ટાર્ટ કરીએ તો LHSમાં આપણી પાસે છે dy બાય dx માઇનસ y, ધીસ ઇઝ ઇક્વલ ટુ d બાય dx, અહીંયા આપણે y મૂકી દઈએ તો e રેઝ ટુ x માઇનસ અહીંયા y, તો y ફરીથી આપણે મૂકી દઈએ e રેઝ ટુ x. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x નું ડેરિવેટિવ થઈ જશે e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ x. સો e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ x એટલે કે 0 ઇઝ ઇક્વલ ટુ RHS. તો y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x જે છે અહીંયા મૂકવાથી એનું સમાધાન કરે છે. તો અહીંયા એ x અને y વચ્ચેનો રિલેશન છે, સંબંધ બતાવે છે અને વિકલિતોથી મુક્ત છે એટલે ફ્રી ફ્રોમ ડેરિવેટિવ છે. માટે y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x એ dy બાય dx માઇનસ y ઇક્વલ ટુ 0 નો ઉકેલ છે. નેક્સ્ટ આપણે જોઈએ y ઇઝ ઇક્વલ ટુ સાઇન x, x બિલોંગ્સ ટુ r એટલે કે x કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, એ વિકલ સમીકરણ d સ્ક્વેર y બાય dx સ્ક્વેર પ્લસ y ઇક્વલ ટુ 0 નો ઉકેલ છે કે નહીં તે ચકાસો. તો આપણે કઈ રીતે ચકાસી શકીએ મિત્રો? અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર પ્લસ y ઇક્વલ ટુ 0 છે એટલે મારે સેકન્ડ ઓર્ડરનો ડેરિવેટિવ, દ્વિતીય કક્ષાનો ડેરિવેટિવ જોશે. તો અહીંયા આપણે y ઇઝ ઇક્વલ ટુ સાઇન x થી સ્ટાર્ટ કરીએ, બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન કરતા તો શું મળશે આપણને? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સનો ડેરિવેટિવ થઈ જશે cos x. હવે અહીંયા વિકલ સમીકરણમાં આપણને સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ એટલે દ્વિતીય કક્ષાનો વિકલિતવાળો પદ જોઈએ છે. તો ફરીથી બંને બાજુ
એક્સની સાપેક્ષ વિકલન કરતા શું મળશે આપણને? એનું સેકન્ડ ડેરિવેટિવ થશે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ. હવે આ માઇનસ સાઇન એક્સને જો હું લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લઈ દઉં તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર આ પ્લસ થઈ જશે પ્લસ સાઇન એક્સ. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે સાઇન એક્સ એટલે શું? તો સાઇન એક્સ એટલે આપણો મૂળ વિધેય વાય, માટે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ પરથી આ ડિફરન્શિયલ ઇક્વેશન મળી જાય છે. માટે વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. અને આપણે બીજી રીતે બી પ્રૂવ કરી શકીએ. સપોઝ હું LHSથી સ્ટાર્ટ કરું છું, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ વાય. તો આ લેફ્ટ હેન્ડ સાઈડ છે. હવે લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણને શું જોઈએ છે? વાયનું સેકન્ડ ડેરિવેટિવ જોઈએ છે. તો વાયનું સેકન્ડ ડેરિવેટિવ આપણને અહીંયા શું મળ્યું છે? તો આની ઉપરથી આપણે કહી શકીએ કે એનો સેકન્ડ ડેરિવેટિવ જે છે એ માઇનસ સાઇન એક્સ છે. તો અહીંયા હું માઇનસ સાઇન એક્સ મૂકી દઉં પ્લસ વાય. તો વાયની કિંમત કેટલી છે? તો વાયની કિંમત આપણને સાઇન એક્સ આપેલી છે પ્લસ સાઇન એક્સ. તો માઇનસ સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે RHS. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીએ છીએ. જે સોલ્યુશન છે, જે સંબંધ આપેલો છે એ આપણે અહીંયા મૂકી દઈએ છીએ તો રાઇટ હેન્ડ સાઈડ મળી જાય છે. તો આ રીતે બી આપણે પ્રૂવ કરી શકીએ કે જે આપેલું સમીકરણ છે એ વિકલ સમીકરણનું સોલ્યુશન છે. જનરલી મિત્રો જ્યારે વાય ડાયરેક્ટ સૂત્રના કર્તાના ફોર્મમાં હોય ત્યારે આપણે આ રીતે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડ ઇઝીલી કરી શકીએ છીએ. પણ જ્યારે મિક્સ એક્સ વાય મિક્સ હોય, વાય સૂત્રના કર્તા તરીકે ના આપેલો હોય અથવા સૂત્રના કર્તા તરીકે બનાવવાનું ડિફિકલ્ટ હોય ત્યારે આપણે એ ઇક્વેશન પરથી ડિફરન્શિયલ ઇક્વેશન મેળવતા હોઈએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આપેલા સમીકરણ પરથી ડિફરન્શિયલ ઇક્વેશન બનાવીએ બી છે અને લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીને આપેલા સમીકરણમાં જે વાયની કિંમત છે એને મૂકી દઈએ તો આપણને રાઇટ હેન્ડ સાઈડ મળી જાય છે. તો બંનેમાંથી કોઈ પણ રીતથી તમે એ ચકાસી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે વાય ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ વેર એક્સ બિલોંગ્સ ટુ આર. એ વિકલ સમીકરણ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ વાય ઇક્વલ ટુ 0 નો ઉકેલ છે કે નહીં તે ચકાસો. તો ફરીથી વાય ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ અહીં આપણને આપેલું છે. જે વિકલ સમીકરણ છે એની અંદર સેકન્ડ ઓર્ડરનું ડેરિવેટિવ એટલે કે ડી ટુ વાય બાય ડીએક્સ સ્ક્વેર અથવા ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેરની જરૂર આપણને પડે છે. તો આપણે આનું 2 વાર વિકલન કરીશું. બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન કરતા શું મળશે? અહીંયા આપણને વાયનો ડેરિવેટિવ થઈ જશે dy બાય dx અને cos x નો ડેરિવેટિવ થઈ જશે માઇનસ સાઇન એક્સ. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ. હવે અહીંયા આપણને સેકન્ડ ડેરિવેટિવની જરૂર છે. ફરીથી બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન કરતા શું મળશે? અહીંયા આપણને સેકન્ડ ડેરિવેટિવ એટલે કે ડી ટુ વાય બાય ડીએક્સ સ્ક્વેર અથવા ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એઝ ઇટ ઇઝ સાઇન એક્સનું ડેરિવેટિવ જે થઈ જશે એ થઈ જશે કોસ એક્સ. હવે આને હું આ બાજુ લાવી દઉં ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, આ બાજુ લાવી દઉં તો આ થઈ જશે પ્લસ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણને કોસ એક્સની જે કિંમત છે એ વાય છે તો અહીંયા હું મૂકી દઉં ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને આ ડિફરન્શિયલ ઇક્વેશન મળી જાય છે. માટે આપણે એવું કહી શકીએ કે વાય ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ એ આપેલ
વિકલ સમીકરણનો ઉકેલ છે. તો અહીંયા આપણે જે આપણને સમીકરણ આપેલું છે એનું જે રીતે આપણે ફોર્મેશન કરતા હતા એ જ રીતે આની ઉપરથી આપણે ડિફરન્શિયલ ઇક્વેશન ફાઇન્ડ આઉટ કર્યું તો આપણને ડિફરન્શિયલ ઇક્વેશન મળી જાય છે. બીજી રીતે કઈ રીતે કરી શકીએ આપણે? તો અહીંયા y = cos x એટલે y ડાયરેક્ટ સૂત્રના કર્તાના ફોર્મમાં છે. તો અહીંયા હું લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીને બી એક્ઝામ્પલને ઇઝીલી કરી શકું. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણને આપેલું છે d2y/dx² + y. તો અહીંયા મારે સેકન્ડ ડેરિવેટિવની જરૂર છે તો આપણે સેકન્ડ ડેરિવેટિવ ઓલરેડી કરેલું છે. dy/dxની કિંમત છે -sin x અને સેકન્ડ ડેરિવેટિવની કિંમત છે -cos x. તો અહીંયા હું આની કિંમત -cos x મૂકી દઉં આનો ઉપયોગ કરીને. તો આ થઈ ગયું -cos x + y. yની કિંમત આપણને આપેલી છે એક્ઝામ્પલની અંદર cos x. તો આ થઈ ગયું -cos x + cos x એટલે 0 = રાઇટ હેન્ડ સાઈડ એટલે કે RHS. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીએ છીએ આપણને રાઇટ હેન્ડ સાઈડ મળી જાય છે. તો આપણે કહી શકીએ કે y = cos x જે છે એ આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનનું સમાધાન કરે છે. તો ફરીથી ઉકેલ થવા માટેની શું શરતો છે મિત્રો? તો પહેલાં તો જે XY વચ્ચેનો સંબંધ છે એની અંદર કોઈ વિકલિતવાળો પદ હોવો જોઈએ નહીં, એટલે કે ફ્રી ફ્રોમ ડેરિવેટિવ હોવો જોઈએ. અને એને જો હું ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર સબસ્ટિટ્યૂટ કરું એટલે જ્યાં જ્યાં y છે ત્યાં હું જે ફંક્શન આપેલું છે એને મૂકી દઉં, એને ડેરિવેટિવની જે જરૂર પડતી હોય ડેરિવેટિવ સાથે આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર મૂકી દઈએ તો જો એને સંતોષે એટલે કે એનું સમાધાન કરે તો એને આપણે વિકલ સમીકરણનો ઉકેલ કહીશું. તો અહીંયા આપણે જોયું કે y = cos x છે એના ઉપરથી આપણને ડિફરન્શિયલ ઇક્વેશન મળે છે, અથવા y = cos x ડિફરન્શિયલ ઇક્વેશનમાં મૂકી દઈએ, LHSથી સ્ટાર્ટ કરીએ તો RHS આપણને મળી જાય છે. માટે y = cos x એ ડિફરન્શિયલ ઇક્વેશનનો સોલ્યુશન છે. આપણે મિત્રો અહીંયા જોઈ ગયા કે d2y/dx² + y = 0 નો એક સોલ્યુશન છે y = cos x. d2y/dx² + y = 0 નો બીજો સોલ્યુશન છે sin x. તો એક જ ડિફરન્શિયલ ઇક્વેશનનો એક કરતાં વધારે સોલ્યુશન આપણને મળે છે. તો ડિફરન્શિયલ ઇક્વેશનનો એક કરતાં વધારે સોલ્યુશન હોઈ શકે. તો સોલ્યુશનના કયા કયા પ્રકારના હોય છે, એટલે કે ઉકેલ કયા પ્રકારના હોય છે, તો આપણે આગળ હવે ભણીશું કે ઉકેલનો એક વ્યાપક ઉકેલ હોય છે, એટલે ઉકેલની જે ટાઈપ હોય છે એની અંદર વ્યાપક ઉકેલ અથવા એને સામાન્ય ઉકેલ બી કહીએ છીએ અને વિશિષ્ટ ઉકેલ બી કહીએ છીએ. તો એ ડિપેન્ડ કરે છે એના સ્વેર અચળની વેલ્યુ ઉપર. તો જો સ્વેર અચળાંક આવેલા હોય તો એવા ઉકેલને આપણે વ્યાપક ઉકેલ એટલે કે જનરલ સોલ્યુશન અથવા સામાન્ય ઉકેલ બી કહીએ છીએ. પણ જો સ્વેર અચળની કોઈક વેલ્યુ આપણને મળે કોઈક ઇનિશિયલ કન્ડિશન પ્રારંભિક શરતોનો યુઝ કરીને તો એવા ઉકેલને આપણે પર્ટિક્યુલર સોલ્યુશન એટલે વિશિષ્ટ ઉકેલ કહીએ છીએ. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શું છે આ વ્યાપક ઉકેલ અને શું છે આ પર્ટિક્યુલર એટલે કે વિશિષ્ટ ઉકેલ એ આપણે જોઈશું. તો આજના લેક્ચર નંબર 2 યુનિટ છે આપણું વિકલ સમીકરણ એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશનમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું વિકલ સમીકરણની રચના એટલે કે ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. તો આપણને એક ઇક્વેશન એક સમીકરણ આપેલું હોય એની અંદર સ્વેર અચળાંકો એટલે કે આર્બિટરી કોન્સ્ટન્ટ હોય તો આપણે એનું વિકલ સમીકરણ બનાવવા માટે વિકલ સમીકરણની રચના કરવા માટે એમાંથી જે આર્બિટરી કોન્સ્ટન્ટ એટલે કે જે સ્વેર અચળ છે એને આપણે દૂર કરીએ છીએ. તો જેટલા સ્વેર અચળ આવેલા હશે આપણે એટલી વાર એનું ડેરિવેટિવ કરીશું. માની લો આપણી પાસે 2 સ્વેર અચળ હોય ઇક્વેશનની અંદર તો આપણે એનું 2 વાર ડેરિવેટિવ કરીશું તો આપણી પાસે કુલ 3 ઇક્વેશન 3 સમીકરણ, એક મૂળ ઇક્વેશન મૂળ સમીકરણ, એનું પ્રથમ વિકલન કરીશું એટલે બીજું અને એનું દ્વિતીય વિકલન કરીશું એટલે ત્રીજું ઇક્વેશન ત્રીજું સમીકરણ બનશે. આ 3 સમીકરણની મદદથી આપણે જે 2 સ્વેર અચળ છે એને એલિમિનેટ કરવાનો ટ્રાય કરીશું અને આપણને ડિફરન્શિયલ ઇક્વેશન મળી જશે. તો ડિફરન્શિયલ ઇક્વેશનનો ઓર્ડર કેટલો હોય છે જેનું આપણે ફોર્મેશન કરીએ છીએ તો જેટલા એના સ્વેર અચળ એટલે કે આર્બિટરી કોન્સ્ટન્ટ હશે એટલા જ ઓર્ડરનો ડિફરન્શિયલ ઇક્વેશન ફોર્મ થશે, એટલા જ કક્ષાનો વિકલ સમીકરણ આપણને મળશે. પછી આપણે જોઈ ગયા ઉકેલ. તો ઉકેલ શું છે? તો ઉકેલની અંદર કોઈ ડેરિવેટિવવાળો પદ હોવું જોઈએ નહીં, એટલે કે વિકલિતોના પદોથી મુક્ત હોવું જોઈએ
અને એક્સ અને વાય વચ્ચેનો એ સંબંધ છે. ક્યારેક આપણે વાયને ડાયરેક્ટલી એક્સના ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરતા હોઈએ છીએ, ક્યારેક એક્સ અને વાય બંને મિક્સ ટાઈપથી, એટલે એફ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0 એ ફોર્મમાં પણ આપેલા હોય છે. પણ એની અંદર વિકલિતવાળા પદ હોવા જોઈએ નહીં, અને સાથે એ ફંક્શન અને એના વિકલિત એટલે કે ફંક્શન અને એના ડેરિવેટિવ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એટલે કે વિકલ સમીકરણ એનું સમાધાન કરતું હોવું જોઈએ, એટલે એનું સેટિસ્ફાય કરતો હોવો જોઈએ. એટલે જ્યાં જ્યાં વાય આવે છે ત્યાં આપણે એ ફંક્શનને મૂકી દઈએ, એના ડેરિવેટિવને મૂકી દઈએ તો એ ડિફરન્શિયલ ઇક્વેશનને સેટિસ્ફાય કરતું હોવું જોઈએ. અથવા જેમ આપણે ફોર્મેશન કરતા હતા એ રીતે આપણે સમીકરણ પરથી ફોર્મેશન કરીને એ ડિફરન્શિયલ ઇક્વેશન આપણને મળવું જોઈએ. તો આપણે કહી શકીએ કે એ જે રિલેશન છે કે જે વિકલિતોથી મુક્ત છે એ આપેલા વિકલ સમીકરણનું ઉકેલ છે. નેક્સ્ટ લેક્ચરમાં ઉકેલ કેવા પ્રકારના હોય છે, વ્યાપક ઉકેલ એટલે કે જનરલ સોલ્યુશન, અથવા આપણે એને બીજું કહી શકીએ સામાન્ય ઉકેલ, અને બીજું વિશિષ્ટ ઉકેલ એટલે કે પર્ટિક્યુલર સોલ્યુશન, એ આપણે જોઈશું. જય ભારત, જય ગુજરાત.